अभी बता है भाई, अभी बता है। इतनी प्यारी हो साम। चलो भाई बस नहा धो के रेडी हो चुके हैं। તમને લાગતો હશે કે ભાઈ હવે ગુડ મોર્નિંગ વિશ ન કર્યું, આ ન કર્યું, તે ન કર્યું, હમણાં કરી દે, શું થાય એમાં? કારણ તમને કહું, હું કરવા ગુડ મોર્નિંગ વિશ ન કર્યું, હું કરવા ફટાફટ બધી કામ પતાવી લીધું, કહું તમને। जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। पहले विश कर लेते हैं। गुड मॉर्निंग, जय सोमनाथ। आज फिर से आ गए हम नए व्लॉग के साथ। हाँ जी हाँ, नए व्लॉग के साथ। नए व्लॉग के साथ हम आज उठे थे बहुत मोड़े, क्योंकि रात को सोने में हुआ था मोड़ा। रात को सोने में हुए 3 बज गए थे। काम नતું કઈ, નીંદર નથી આવતી, ગરમી એટલી હતી, નીંદર નથી આવતી કે વાત પૂછોમાં। તો સવારે ઓફિસ જ રાતના હોમાં 3 વાગ્યા હતા, તો સવારે ઉઠવા મોડું થવાનું જ છે। હાલો વહેલા મોડું સાઈડમાં મૂકી દઈએ। હવે રેડી થઈ ગયા છે, બ્રશ બ્રશ કરી લીધું છે, તો ભગવાનની આરતી કરી લઈએ। ટાઈમ વેસ્ટ ન કરાય, પછી નાસ્તો બનાવવાનો છે। ભૂખ બહુ લાગી છે મને, નાસ્તો બનાવવા જાય નહીં આપણે, ભૂખ બહુ લાગી છે, નાસ્તો કરીને જ જશું આપણે। ચલો ભગવાનની આરતી કરી લઈએ। રવિવાર છે, માતાજીનો વાર છે, જય માતાજી। A few moments later. ये हमारा बटेटा पोहा बन के रेडी है और ये हमारी चाय भी रेडी है। चलो नाश्ता कर लेते हैं, पेट भर के ठूस लेते हैं, बहुत भूख लगी है भाई। चलो तुम्हारे खाओ हुई तो हाल। A few moments later. चलो भाई नाश्ता करके पार्किंग में तो आ चुके हैं। तमने लगता है चश्मा केम फरी गया, तो ओला ब्राउन कलर चश्मा है ने फैक्ट्री भूल गया है, जब ब्लैक स्क्वायर था टूटी गया। कैसे कैसे लोग रहते हैं यार। तो अपनी पास पड़ा था बीजा चश्मा स्टॉक है भाई। अपनी पास 2-3 वस्तुओं शौक है, तब कीधु ने भाई, एक चश्मा शौक है, शूज शौक है, अमुक 2-3 वस्तुओं शौक है ने, स्टॉक पड़ो है अपनी पास, नव टूटे એટલે બીજું નાખી દે ચડાવી દેવાનું। ચાલો नाश्ता वास्ता कर लिया है, पार्किंग में पहुंच चुके हैं, बेबी पे चढ़ चुके हैं, भागते हैं फैक्ट्री की ओर। फैक्ट्री पहुंची गए थे। फैक्ट्री पहुंच के हमने अगरबत्ती कर ली है। अंदर गंजी वाले पापा और परेश भाई काम कर रहे हैं और गंजी वाले पापा मावा बना रहे हैं। और ये हमारा ब्लैक चश्मा जो हम पहन के आए अभी, और ये है हमारा ब्राउन कलर का चश्मा, देख सकते हैं आप, जो भूल चुके थे हम इधर। तो हालो बे ने मूकी दઈએ, બે ગોઠવી દઈએ, બરાબર? તો હાલો આપણે આપણું કામ કરી લઈએ। A few hours later. કામ કરતા કરતા બપોર પડી ગઈ છે, તમે જોઈ શકો છો। તડકો નથી જરાય, ઠંડો ઠંડો પવન આવે છે, એટલે માઇનર એવી ગરમી જેવી થાય છે, પણ થોડી ગરમી થવાની છે, કારણ સમર સિઝન છે એટલે ગરમીનો પ્રભાવ રહેવાનો જ છે। આજે તડકો જ છે, પણ માઇનર જરાક 5-10 મિનિટ તડકો આવે છે, પછી પાછું આમ ઠંડક જેવું થઈ જાય છે। તો હાલો બપોર તો પડી ગઈ છે, થોડું ઘણું કામ બાકી છે, કામ કરી લઈએ। તમારે કામ કરવું હોય તો હાલો, મફત ન કરાયેગા नहीं, बाबूराव की तरह 150 रुपया देगा। मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। चलो काम करવું હોય તો તમારે નથી કરો, તમે તમારું કામ કરો, હું મારું કામ કરી લઉં। A few hours later. તો હું કીધું તું મેં, તડકો હોય ત્યારે પાર્કિંગ ન મળે, તડકો નથી તો આજે પાર્કિંગ મળી ગઈ છે। ભગવાન મજાક કરે ભાઈ આપણી હારે। ચાલો જે હોય ઉપર ભાગીએ, બપોર પડી ગઈ છે, ઘરે આવ્યા છે આપણે, જમવાનું બનાવી લઈએ, જમી લઈએ, બહુ ભૂખ લાગી છે। હાલો A few moments later. હું કરું મારે આ બધીનું હું કરવું? फेंक भी नहीं सकता, खाना जो खाना होता है इसमें।
મને એમ થયું કે ઘરે આવીને જમવાનું બનાવી લેવું, જમી લેવું મસ્તીનું, પણ ક્યાંથી વાત જમવાનું બનાવશું, વાસણ ધોવા હે તો અહીંયા તપેલામાં ગરમ મૂકશું કંઈક જમવાનું બનાવવાનું, તો હું હવે કેમ આગળ વધશે ઇન્ડિયા? આપણે આખો દી વાસણ ધોવાના હે, રાતના વાસણ ધોવાના, કપડાં ધોવાના, આ મેસેજ પર મેસેજ આવે આ બધાના, કેમ આગળ વધશે ઇન્ડિયા આપણું? આમ જ વધશે ભાઈ, જે કેમ વધશે? સવારના નાસ્તાના કપ પડ્યા હે, સાડીઓ પડી હે, અંદર તપેલિયા પડ્યા હે, કેમ આગળ વધશે આમાં? કઈ નહીં ભાઈ, કામ તો કરવું પડશે. કામ કરવું પડશે, વાસણ ધોવા પડશે, ત્યાં જમવાનું બનશે નયા તપેલામાં. હા, कोई नहीं, गोविंदा के स्टाइल में आई फिर से बर्तन की बारी. हाँ, मोटे कुछ तो बतावવું પડે ને થોડું, ત્યાં બર્તન की बारी ને પછી તાર લોકમાં હાર લાગ્યા ને બાકી આપણે તો હું कैसे लोग रहते हैं यार. હાલો, તમને તો કહેવાય એમ છે નહીં કે વાસણ ધોવા હાલો, તમે તો હેલ્પ કરવા નથી આવતા. કાલ રાત્રે તમને કીધું તું યાદ છે મેં કે ભાઈ આપણે ઘરે આવીને જમવાનું બનાવવાનું મજૂરી, જમવાની મજૂરી, વાસણ ધોવાની મજૂરી. તો કાલે છે ને 2 મજૂરી થઈ ગઈ હતી, જમવાનું બનાવવાની ને જમવાની. વાસણ ધોવાની મજૂરી બાકી રાખી હતી મેં. મને એમ કે હવારે ધોઈ લે હું. क्या गुंडा बनेगा रे तू. હવારે શું છે થોડુંક મોડા ઉઠ્યા હતા આપણે તો એ રહી ગયું હતું આપણું. રાતના થાકી ગયા હતા એટલે વાસણ ધોવાનું બાકી રાખ્યું હતું આપણે. તો હાલો, રાતની મજૂરી આપણે અત્યારે કમ્પ્લીટ કરીએ છીએ. મજૂરીના ટાઈમિંગ આવે બોલો, એટલા વાગે આ મજૂરી કરવાની, ઓલા વાગે આ મજૂરી કરવાની. सही पकड़े हैं. રાતના આવીને જમવાની મજૂરી બનાવવાની. जिंदगी है क्या मजदूर बन चुके हैं, पता नहीं चल रहा है ये. कोई नहीं, जो अपन होए भाई, काम करना पड़ेगा, तभी जी पाएंगे. એટલે આપણે વિચારવું પડશે ને જમવાનું હું બનાવવું હે. હા, કઈ નહીં, વાસણ ધોતા તો વિચાર લઈએ કે હું જમવાનું બનાવીશું આપણે. ચલો બર્તન ધો લેતે हैं. A few moments later. चलो भाई, खाना वाना खा लिया है बनाकर, एक कचरे की थैली भी साथ में ले ली है, वापस से एक बार नहा भी लिया है. आ तो वासण धोया तो पानी થઈ ગયા હતા ભાઈ. ચાલો ફટાફટ ભાગીએ ફેક્ટરી, ઘણું કામ બાકી છે. કામ પતાવીને પછી આપણે આવી જશું પાછા ઘરે. ચાલો કામ પતાવી લઈએ પહેલા, તો પછી. A few hours later. A few hours later. चलो भाई, सब काम खत्म कर लिया है, घर पे पहुंच चुके हैं. आज शाम को तो शेरू और शेरी पति पत्नी कपल आए थे अपने शेड पे मस्ती मजाक करने, उसके साथ खेल लिए थोड़ी बहुत. चलो भाई, अभी तो घर पे आ चुके हैं, मस्त फ्रेश हो जाएंगे, फिर खाना वाना बना लेंगे. खाना खा के ऊंधा होके सो जाएंगे. ऐसे ऊंधा नहीं, सीधा होके सोएंगे. ऐसे ही सो जाएंगे मस्त. कल फिर मिलेंगे नए ब्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो, बधाने कहो कि सब्सक्राइब करो मेरे चैनल ने, शेयर करो बधाने वीडियो हमारा. कल फिर मिलेंगे नए ब्लॉग के साथ. जय हिंद, जय भारत.